हाँ तो स्पोकन इंग्लिशना डे 28 ની આપણે આજે શરૂઆત કરવાના છીએ। ડે 27 માં અને 6 માં જે આપણે મે વાળો ટોપિક કમ્પ્લીટ કર્યો છે એના પછી આજે આપણે નવા ટોપિકની શરૂઆત કરવાના છીએ જે છે વુડ। વુડનો ઉપયોગ ક્યારે થાય તો વુડ પોલાઇટલી કોઈકને વિનમ્રતાપૂર્વક આપણે કોઈક રિક્વેસ્ટ કરતા હોઈએ ને તો એ સમયે વુડ વપરાય છે। એના વિધાન વાક્ય અને પ્રશ્નાર્થ વાક્ય બંને પ્રકાર હોય છે તો એ બેવનો આજે આપણે માહિતી મેળવીશું। તો સૌથી પહેલા જે આપણા 10 શબ્દો છે સ્ટેશનરી આઇટમ્સના આજના ટોપિક્સમાં છે બાઇન્ડર ક્લિપ, જે પેપર્સ હોય પેપરને લગાડવા માટેની ક્લિપ આવે છે। પંચ, કાગળને હોલ કરીને પછી એને ફાઇલમાં મૂકવા માટે વપરાય આ પંચ છે। વ્હાઇટ બોર્ડ, લખવા માટે વપરાતું વ્હાઇટ બોર્ડ છે। ડસ્ટર, લખ્યા પછી એને ભૂસવા માટે પણ કામ લાગે છે। ઇન્ક બોટલ, એટલે માર્કરમાં અથવા તો કેટલીક ઇન્ક પેન હોય છે એની અંદર ભરવા માટે જે ઇન્ક વપરાય એના માટેની આ ઇન્ક બોટલ। જ્યોમેટ્રી બોક્સ, જેની અંદર આ કંપાસ, જેને આપણે આખો જ કંપાસ ગણતરી કરીએ છીએ, જેમાં જ્યોમેટ્રી બોક્સમાં બધા સાધનો આપણા આવી જાય છે, બોક્સ આખું આવી ગયું। પેઇન્ટ બ્રશ, કલર પૂરવા માટે વપરાય છે। કલર પ્લેટ, ઓલો કલર બનાવવા માટે જે ડીશ વપરાય એમાં આપણે કલર્સ બનાવીએ છીએ, કલર પ્લેટ। સ્ટીકી નોટ્સ, ઘણીવાર આપણે જોયું હોય તો આટલી નોટ્સ આવે અલગ અલગ કલરફુલ, જેની અંદર કાગળ આમ કાઢવાનું, ક્યાંક આમ ચોંટાડી દેવાનું અને એની ઉપર લખી દે, યાદ રહે એના માટે રિમાઇન્ડર તરીકે સ્ટીકી નોટ્સ। રબર બેન્ડ, આ તો જાણીએ જ છીએ। અને ડે 27 જે આપણે આગળ પૂરું કર્યું એનું હોમવર્ક તમે કર્યું જ હશે તો એના જે સેન્ટેન્સ છે એનું પેલા આપણે હોમવર્કનું સોલ્યુશન ચેક કરી લઈએ। તમારી કોઈ ભૂલ હોય તો તમે સુધારી લેજો। શું હું તમારું હોમવર્ક કરવામાં મદદ કરી શકું? મે આઈ હેલ્પ યુ? મે આઈ હેલ્પ યુ વિથ યોર હોમવર્ક? શું અમે હવે વર્ગખંડમાં પ્રવેશી શકીએ છીએ? મે વી એન્ટર? મે વી એન્ટર ધ ક્લાસરૂમ નાઉ? શું હું એક દિવસ માટે તમારી નોટબુક લઈ શકું છું? મે આઈ બોરો યોર નોટબુક? મે આઈ બોરો યોર નોટબુક ફોર અ ડે? એક દિવસ માટે। બોરો એટલે ઉછીનું લેવું। શું હું પંખો ચાલુ કરી શકું છું? મે આઈ સ્વિચ ઓન ધ ફેન? મે આઈ સ્વિચ ઓન ધ ફેન? બંધ કરવાને સ્વિચ ઓફ, ચાલુ કરવાને સ્વિચ ઓન। શું અમે જમ્યા પછી ટીવી જોઈ શકીએ છીએ? મે વી વોચ ટેલિવિઝન આફ્ટર ડિનર? શું હું શિક્ષક સાથે વાત કરી શકું છું? મે આઈ ટોક ટુ ધ ટીચર? મે આઈ ટોક ટુ ધ ટીચર? શું હું મારા મિત્રોને પાર્ટીમાં લાવી શકું? મે આઈ બ્રિંગ માય ફ્રેન્ડ? મે આઈ બ્રિંગ માય ફ્રેન્ડ ટુ ધ પાર્ટી? શું અમે આ પ્રોજેક્ટ માટે કોમ્પ્યુટર વાપરી શકીએ છીએ? મે વી યુઝ ધ કોમ્પ્યુટર? મે વી યુઝ ધ કોમ્પ્યુટર ફોર ધીસ પ્રોજેક્ટ? શું હું અહીં ફોટો લઈ શકું છું? શું હું અહીં ફોટો લઈ શકું છું? મે આઈ ટેક અ ફોટો હિયર? મે આઈ ટેક અ ફોટોગ્રાફ? મે આઈ ટેક અ ફોટો હિયર? શું હું બપોરના વિરામ દરમિયાન, બપોરના એટલે કે જે ટાઈમિંગ છે લંચનો ટાઈમ હોય, વિરામ એટલે કે બ્રેક, લંચ બ્રેક દરમિયાન લાઇબ્રેરીમાં જઈ શકું છું? મે આઈ ગો ટુ ધ લાઇબ્રેરી? મે આઈ ગો ટુ ધ લાઇબ્રેરી ડ્યુરિંગ ધ લંચ બ્રેક? લંચ બ્રેક, ઓફિસમાં કામ કરતા હોય તો બપોરે લંચ બ્રેક હોય તો શું એ દરમિયાન હું લાઇબ્રેરીમાં જઈ શકું છું? અથવા તો ભણતા હોઈએ, કોલેજમાં હોઈએ તો વચ્ચે લંચ બ્રેક હોય તો એ સમયનો અહીંયા પ્રશ્ન છે। હવે આજનો આપણો ટોપિક છે વુડ, ડે 28 માટે।
તો વુડનો ઉપયોગ શું થાય? તો વિનંતી કરવા માટે, વિનમ્રતાપૂર્વક જ્યારે આપણે વિનંતી કરીએ ને તો એના માટે વુડ વપરાય છે. અથવા તો આપણી ઈચ્છા દર્શાવવી હોય કોઈકની સામે, ઈચ્છા પ્રદર્શિત કરવા માટે પણ વુડ વપરાય. એના બે ઉપયોગ છે. એક છે શું તમે મને મદદ કરશો? શું તમે મને મદદ કરશો? આ કોઈ વાક્યમાં પરમિશન નથી લેતા. આગળના ટોપિકમાં મેમાં પરમિશન હતી, અહીંયા પરમિશન નથી. આપણે વિનંતી કરીએ છીએ કે શું તમે મને હેલ્પ કરશો? તો અહીંયા આ વાક્યમાં વુડ યુ હેલ્પ મી, વુડ યુ હેલ્પ મી, આ પ્રશ્નાર્થ વાક્ય. યાદ રાખજો, વુડ વાક્ય જે છે, અહીંયા જે વુડનો ઉપયોગ જે છે એ વાક્યમાં જ્યારે પણ કોઈને આપણે રિક્વેસ્ટ કરીએ છીએ તો એ રિક્વેસ્ટ કરવા માટે વુડ વપરાય છે. તમે આની સાથે પ્લીઝ શબ્દ પણ વાપરી શકો કે વુડ યુ હેલ્પ મી પ્લીઝ, એ પણ ચાલે. વુડ યુ હેલ્પ મી. અને બીજું છે ઈચ્છા પ્રદર્શિત કરવા માટે. આપણા મનની કોઈક ઈચ્છા હોય ને એ પ્રમાણે કહેતા હોઈએ ને તો એના માટે. મને એક કપ ચા ગમશે, ગમશે એટલે કે મને એકાદ કપ ચા જોઈએ છે. એટલે કોઈકની ઘરે આપણે જઈએ તો પૂછે કે ચા પીશો કે કોફી પીશો, તો કહી શકીએ હા ચા ચાલશે, વાંધો નહીં. તો અહીંયા આઈ વુડ લાઈક અ કપ ઓફ ટી, આઈ વુડ લાઈક અ કપ ઓફ ટી, અહીંયા આપણે આ શબ્દ વાપરી શકીએ છીએ. એટલે બે રીતે થયું. પ્રશ્નાર્થ વાક્ય જે વિનંતી માટે આવે છે, વિધાન વાક્ય વુડમાં જે શેના માટે આવે છે? ઈચ્છા પ્રદર્શિત કરે છે એના માટે વપરાય છે. એટલે અહીંયા વુડના બે ઉપયોગ છે. શું તમે બારી બંધ કરશો? આ વિનમ્રતાપૂર્વક છે, કોઈને ધમકી નથી આપતા કે બારી બંધ કર, એવી રીતે નથી. શું તમે બારી બંધ કરશો? એટલે આ વાક્ય બહુ જ રિક્વેસ્ટફુલી આમાં છે, રિક્વેસ્ટ વાળું વાક્ય છે, વિનંતી પૂર્વક શબ્દો છે આમાં. વુડ યુ ક્લોઝ ધ વિન્ડો? હું આજે ઘરે, મને આજે ઘરે જવું ગમશે, મને આજે ઘરે જવાનું ગમશે. એટલે અહીંયા આવશે કે આઈ વુડ લાઈક ટુ ગો હોમ ટુડે, આઈ વુડ લાઈક ટુ ગો હોમ ટુડે, મને આજે ઘરે જવાનું ગમશે. શું તમને મારી સાથે આવવાનું ગમશે? વુડ યુ લાઈક ટુ કમ વિથ મી, વુડ યુ લાઈક ટુ કમ વિથ મી. તેને ડોક્ટર બનવું ગમશે, એટલે તેને ડોક્ટર બનવું છે કાં તો બનવું ગમશે, એની ઈચ્છા ડોક્ટર બનવાની છે. એટલે અહીંયા હી વુડ લાઈક ટુ બીકમ અ ડોક્ટર. જો અહીંયા એ વ્યક્તિને ડોક્ટર બનવાની ઈચ્છા છે, હી વુડ લાઈક ટુ બીકમ અ ડોક્ટર. અહીંયા આપણે વિનંતી કરીએ છીએ, જે પણ રિક્વેસ્ટ કરીએ છીએ કે શું તમે મને તમારું પુસ્તક આપશો, વિનંતી કરીએ છીએ કે વુડ યુ ગીવ મી યોર બુક, વુડ યુ ગીવ મી યોર બુક, શું તમે મને તમારું પુસ્તક આપશો. ફરીથી એક વાક્ય આવી ગયું જેની અંદર ઈચ્છા પ્રદર્શિત થાય છે કે અમને આ રમત રમવી ગમશે. અમને એટલે કે વી વુડ લાઈક, અમને ગમશે, વી વુડ લાઈક ટુ પ્લે ધીસ ગેમ, આ રમત રમવાની ગમશે. આ નવમું વાક્ય છે આપણું, જેમાં પ્રશ્નાર્થ વાક્ય છે, જે શેના માટે આવે છે? વિનંતી કરવા માટે, રિક્વેસ્ટ કરવા માટે. શું તમે થોડું પાણી લાવશો? શું તમે થોડું પાણી લાવશો? પાણી પીવું હોય તો જરાક થોડું પાણી આપશો. એ રીતે વાક્ય છે કે વુડ યુ બ્રિંગ સમ વોટર, વુડ યુ બ્રિંગ સમ વોટર. મને નવો મોબાઈલ ખરીદવાનું ગમશે, બધાને ગમે. આની અંદર વાક્ય છે કે મને નવો મોબાઈલ ખરીદવાનું ગમશે. આઈ વુડ લાઈક ટુ બાય, આઈ વુડ લાઈક ટુ બાય અ ન્યૂ મોબાઈલ, આઈ વુડ લાઈક ટુ બાય અ ન્યૂ મોબાઈલ, મને નવો મોબાઈલ ખરીદવાનું ગમશે. અહીંયા આપણે વુડના ઉપયોગને સમજ્યા. બે અલગ અલગ વિભાગ એક જ દિવસમાં આપણે કવર કર્યો છે વુડનો, કારણ કે ટોપિક નાનો હતો એટલે એના માટે 2 દિવસ વેસ્ટ ન કરાય.
એટલા માટે સેમ ડેમાં 2 ટોપિક આપણે કવર કરી શક્યા છીએ વુડમાં, જેની અંદર એક વુડ જે છે એમાં પ્રશ્નાર્થ વાક્ય, જેમાં કોઈકને રિક્વેસ્ટ કરવી હોય તો રિક્વેસ્ટ માટે આપણે વુડ યુ હેલ્પ મી, તો આ રીતના શબ્દો વાપરીએ છીએ. અને બીજો જે વુડ છે તે વિધાન વાક્ય છે, જેમાં આપણી મનની ઈચ્છા હોય એ દર્શાવી શકીએ છીએ. આઈ વુડ લાઈક ટુ બાય અ ન્યૂ કાર, આઈ વુડ લાઈક ટુ બાય અ સાયકલ, આઈ વુડ લાઈક ટુ બાય અ મોબાઈલ. તો આ રીતે આપણે એમાં યુઝ કરી શકીએ છીએ. તો અહીંયા આપણા ડે 28 ના વાક્યો પૂરા થયા અને એની સાથે ડે 28 જેના આપણા 10 વાક્યો હોમવર્કમાં છે. આ 10 વાક્યો દરેકે સોલ્વ કરવાના જ છે. આજે આ ટોપિક એકદમ તાજો છે, આજે જ આને સોલ્વ કરી દેજો. ફરીથી આપણે એક દિવસ છોડીને એક દિવસ જે આપણે ઓલ્ટરનેટિવ જે મળીએ છીએ, તો ડે 29 માં નવા ટોપિક સાથે મળીશું આપણે. થેન્ક યુ.